વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય. 1. દહીં પરનું પાણી યકૃતને સાફ કરે છે. દિવસમાં 1 ગ્લાસ પીવો. 2. કોઈપણ ખાટી વસ્તુ ખાધા પછી પાણી પીવાથી પેટમાં સોજો આવી શકે છે. 3. સવારે ઉઠતાની સાથે જ મોબાઈલનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો થઈ શકે છે. 4. જામફળનું સેવન સુસ્તી અને હતાશા ઘટાડે છે. 5. દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારા વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત થાય છે. 6. તમારા આહારમાં દરરોજ દહીંનું સેવન કરો, તેનાથી યુરિન ઇન્ફેક્શન થતું નથી. 7. નખ પર નાળિયેર તેલની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. 8. ભાત ખાધા પછી તરત જ દૂધ પીવાથી કફ થાય છે. 9. ગભરાટ કે હાર્ટબર્નથી છુટકારો મેળવવા માટે લીંબુ નીચોવીને પીવાથી જલ્દી આરામ મળે છે. 10. ચહેરા પરના ખીલ અને ખીલ દૂર કરવા માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળો, તે પાણીથી ચહેરો ધોઈ લો અને તેના પાનને પીસીને ચહેરા પર લગાવો. 11. કમળાની સારવાર માટે મૂળાના પાનનો રસ પીવો. 12. ચહેરા પરથી ખીલ અને મસાઓ દૂર કરવા માટે દરરોજ એલોવેરાનો ઉપયોગ કરો. 13. જે મહિલાઓ દૂધમાં મખાના ઉકાળીને પીવે છે તેમને કમરના દુખાવા અને ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે અને કેલ્શિયમ મેળવવામાં પણ મદદ મળે છે. 14. ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી ઝડપથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. 15. મોટી એલચી ખજૂર સાથે ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ જુવાન દેખાય છે. 16. જો કોઈ વ્યક્તિએ વધુ પડતો આલ્કોહોલ પીધો હોય તો તેને કાકડીનો રસ આપવાથી નશામાંથી મુક્તિ મળે છે. 17. ગંભીર માથાનો દુખાવોમાંથી રાહત મેળવવા માટે સફરજનના નાના ટુકડા કરો અને તેમાં 1 ચપટી મીઠું ઉમેરો અને તેને સવારે ખાલી પેટ ખાઓ. 18. જે લોકોને મોઢામાં ચાંદા હોય તેમણે ભોજન કર્યા પછી થોડી વરિયાળી ચાવી લેવી, તેનાથી આરામ મળશે. 19. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો નાની એલચીને મોંમાં નાખીને ચાવો, તેનાથી પેટના દુખાવામાં રાહત મળશે. 20. જો હેડકી આવતી હોય અને તે લાંબા સમય સુધી રહે તો ધીમે ધીમે પાણી પીતા રહો. 21. આદુને પાણીમાં ઉકાળીને તેનું મધ સાથે સેવન કરવાથી ઉધરસ, ગળામાં ખરાશ અને ગળાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે અને આદુને મધ સાથે ખાવાથી ગળામાં સોજા અને બળતરાથી પણ રાહત મળે છે. 22. રોક મીઠું અને હળદર દાંતના દુખાવામાં રાહત આપી શકે છે. 23. બટાકાને બાફતી વખતે તેમાં 1 ચપટી મીઠું નાખો. આ બટાકાની છાલ સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે અને બટાકાને તૂટતા પણ અટકાવે છે. 24. દરરોજ નહાવાના પાણીમાં થોડું દૂધ મિક્સ કરો, તેનાથી શરીરને ઠંડક મળે છે અને ત્વચા નરમ અને ચમકદાર રહે છે. 25. તમારે પોતાને અને તમારા બાળકોને તેમના ભોજનમાં દેશી ઘી ભેળવીને ખવડાવવું જોઈએ, તેનાથી બાળકોના હાડકાં મજબૂત થશે અને ચહેરા પર ચમક પણ રહેશે. 26. શરીરમાંથી ગંદકી દૂર કરવા અને ત્વચાને ચમકાવવા માટે ચણાના લોટની પેસ્ટનો ઉપયોગ કરો. 27. નારિયેળનું તેલ લગાવવું ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે, ત્વચાના ચેપનો ભય નથી. 28. લીમડા અને જામફળના પાનની પેસ્ટ બનાવીને ચહેરા પર 5 થી 10 મિનિટ સુધી લગાવો અને પછી તેને નવશેકા પાણીથી ધોઈ લો, તેનાથી ચહેરાની ગંદકી દૂર થાય છે અને પિમ્પલ્સ જેવી સમસ્યા થતી નથી. 29. લીંબુને ગરદન પર ઘસીને 10 થી 15 મિનિટ રહેવા દો અને પછી ધોઈ લો, આવું નિયમિત કરવાથી ગરદન પરના કાળા ડાઘ દૂર થઈ જશે. 30. કાચા દૂધમાં 1 ચપટી હળદર ભેળવીને રાત્રે સૂતા પહેલા મસાજ કરો અને પછી તેને આમ જ રહેવા દો, તેનાથી ત્વચાની ધૂળ નીકળી જાય છે અને રંગ સાફ થાય છે. 31. નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ 1 ગ્લાસ નારંગીનો રસ પીવાથી વાળ ખરતા અટકે છે અને ત્વચા ચમકદાર બને છે.
32 દૂધના પાવડરમાં મધ અને થોડું પાણી ભેળવીને ચહેરા પર લગાવો, તેનાથી ત્વચા નરમ અને ચમકદાર બનશે અને ધીમે ધીમે કરચલીઓ પણ ઓછી થશે. 33 1 ચમચી કઢી પત્તાની પેસ્ટમાં 3 થી 4 ચમચી દહીં મિક્સ કરો. આ હેર માસ્ક વડે તમારા માથા અને વાળની મસાજ કરો. આનાથી વાળ તૂટવાનું ઘટશે અને તમારા વાળ જાડા અને લાંબા થશે. 34 નારિયેળના તેલમાં લીમડાના પાનની પેસ્ટ ભેળવીને તમારા વાળમાં માલિશ કરો. અઠવાડિયામાં 1 કે 2 વાર નિયમિત રીતે કરવાથી વાળ ખરતા ઓછા થશે. 35 નાની ઉંમરમાં વિટામિનની ઉણપને કારણે વાળ સફેદ થઈ શકે છે. આ ઉણપને દૂર કરવા માટે માછલી, માંસ, ઈંડા, દૂધ અને બદામનું સેવન કરો. 36 અઠવાડિયામાં 2-3 વાર સૂતા પહેલા નારિયેળ, ઓલિવ અથવા એરંડાના તેલથી તમારા નખની માલિશ કરો. 37 તમારી ત્વચાની સંભાળ રાખવા માટે તમે ઘરે ચણાનો લોટ, હળદર, દૂધ, મધ, ક્રીમ અને મુલતાની માટીનો ફેસ પેક પણ લગાવી શકો છો. 38 પાલક ખાવાથી પાયોરિયા થતો નથી. 39 મુલતાની માટીને પાણીમાં ભેળવી અળાયું પર લગાવવાથી આખી રાત અળાયુંમાં ગરમીથી રાહત મળે છે. 40 દરરોજ તમારા ચહેરાને ટામેટાથી મસાજ કરો. આમ કરવાથી ટેનિંગ દૂર થાય છે, પિમ્પલ્સ દૂર થાય છે, રંગ સાફ થાય છે અને તૈલી ત્વચા માટે પણ શ્રેષ્ઠ છે. 41 જો તમને તમારા પગમાં દુખાવો થતો હોય તો તમારા પગને હૂંફાળા સરસવના તેલથી માલિશ કરો. તેનાથી પીડામાં રાહત મળશે. 42 દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર કાચું દૂધ લગાવવાથી ચહેરા પર એવી ચમક આવે છે કે કોઈ ક્રીમ લગાવવાની જરૂર નહીં પડે. 43 નારંગીની છાલને ફેંકી દેવાને બદલે જો તમે તેને સૂકવીને સળગાવી દો તો મચ્છરો ભાગી જાય છે. 44 ઘણીવાર ભીંડી બનાવતી વખતે તે વાસણ પર ચોંટી જાય છે. તેથી જો તમે ભીંડી બનાવતી વખતે તેમાં થોડું દહીં નાખો તો તે વાસણ પર ચોંટતું નથી. 45 નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ 1 ગ્લાસ નારંગીનો રસ પીવાથી વાળ ખરતા અટકે છે અને ત્વચા ચમકદાર બને છે. 46 દૂધના પાવડરમાં મધ અને થોડું પાણી ભેળવીને ચહેરા પર લગાવો. તેનાથી ત્વચા નરમ અને ચમકદાર બનશે અને ધીમે ધીમે કરચલીઓ પણ ઓછી થશે. 47 1 ચમચી કઢી પત્તાની પેસ્ટમાં 3 થી 4 ચમચી દહીં મિક્સ કરો. આ હેર માસ્ક વડે તમારા માથા અને વાળની મસાજ કરો. આનાથી વાળ તૂટવાનું ઘટશે અને તમારા વાળ જાડા અને લાંબા થશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.